તમે ક્યારે વિચાર્યું કે ઇન્ડિયામાં ચોરી કરવું સહેલું છે કે પછી અમેરિકામાં ચોરી કરવું સહેલું છે? આમ તો ચોરી કરવા જેવી વસ્તુ છે જ નહીં, પણ હમણાં જે એવી ઘટના સામે આવી છે અને સોશિયલ મીડિયામાં એનો વિડીયો પણ બહુ જ વાયરલ થઈ રહ્યો છે કે એક ઇન્ડિયન છોકરી છે કે જે અમેરિકામાં રહે છે અને એક ટાર્ગેટ સ્ટોરમાં એ ચોરી કરતી પકડાઈ હતી. અને પોલીસે જ્યારે પૂછ્યું તો એણે જવાબમાં એવું કીધું કે મારાથી ભૂલ થઈ ગઈ અને હું પેમેન્ટ કરતા ભૂલી ગઈ. હવે જો ઇન્ડિયન સ્ટોર હોય કે તમે ઇન્ડિયામાં હોય તો એ 10-20 રૂપિયા આપણે માઇન્ડ ના કરીએ, આપણે જતા કરી દેતા હોઈએ છીએ. પણ અમેરિકામાં એવું નથી. ત્યાં $2 હોય કે $100 હોય, એના માટે તો તમે ચોરી કરી એવું જ ગણાશે. હવે એના ઘણા બધા એવા નિયમો છે. જો તમારે આ નિયમો જાણવા હોય ધેન વેલકમ ટુ ધી એનર્જી જંકશન. સો હેલો એન્ડ વેલકમ એવરીવન. હું છું તમારી હોસ્ટ ભ્રાંતિ અને તમે જોઈ રહ્યા છો એનર્જી જંકશન. હવે અમેરિકાના કોઈ પણ સ્ટોરમાં સીસીટીવી કેમેરાસ અને સાથે સાથે અલાર્મ પણ હોય જ છે. હવે જેવું તમે ચોરી કરો છો કે કંઈ પણ એવી ખોટી વસ્તુ થાય છે તો ડાયરેક્ટ અલાર્મ વાગે છે, સિક્યુરિટી પહોંચે છે અને તરત જ ત્યાં પોલીસ આવી પહોંચે છે. હવે આ કેસમાં જે એનઆરઆઈ લોકો છે કે એનઆરજી લોકો છે જે અહીંથી ત્યાં ગયા છે એ લોકો માટે બહુ જ પ્રોબ્લેમેટિક વસ્તુ થઈ શકે છે. જો તમારી સાથે ક્યારેય પણ આવું થાય છે તો પોલીસ તમને અરેસ્ટ કરી શકે છે અને આ સાથે તમારું ફોટોગ્રાફ, ફિંગરપ્રિન્ટ આ બધું જ એ લોકોના રેકોર્ડમાં જતું રહે છે અને આ જે રેકોર્ડ છે એ નેશનલ ડેટાબેઝમાં થઈ જાય છે. અને આનાથી શું થશે કે તમારે વિઝા રિન્યૂ કરાવવા હશે કે પછી તમને ગ્રીન કાર્ડ જોતું હશે તો એમાં તમને બહુ જ પ્રોબ્લેમ્સ આવવાના છે. હવે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ છે એમાં ચોરી એ ક્રાઇમ ઓફ મોરલ ટર્પિટ્યુડ કહેવામાં આવે છે. એટલે કે નાનામાં નાની પણ તમારી આ ભૂલ હશે તો એ તમારા વિઝા રિન્યૂ, PR અથવા તો ઇમિગ્રેશન એમાં પણ તમને પ્રોબ્લેમેટિક થઈ શકે છે. પણ જો હવે આવી પરિસ્થિતિ તમારી સાથે ક્યારેય પણ થાય તો તમારે શું કરવું જોઈએ? સૌથી પહેલાં તમારે થોડી શાંતિ રાખવાની છે. પોલીસ સાથે પણ તમારે પોલાઇટલી બિહેવ કરવાનું છે અને નમ્રતાથી તમારે એક વકીલ માટેની માંગ કરવાની છે. આ સિવાય પોલીસ સામે ઊંચા અવાજે વાત નથી કરવાની. અને હા, એકદમ જરૂરી વાત, પોલીસને પૈસા આપીને સમાધાન કરવાની ટ્રાય નથી કરવાની. આઈ નો કે ગુજરાતીઓ માટે આ વસ્તુ બહુ જ અઘરી છે, પણ તમે ગુજરાતમાં નથી એ પણ તમારે ધ્યાન રાખવા જેવું છે. અને આ સિવાય તમે કોઈ પણ સ્ટોરમાંથી ક્યારે પણ ખરીદી કરો છો તો તમારું બિલ અને વસ્તુઓ બધું જ એકવાર ચેક કરો. રિસિપ્ટ તમારી સાથે જ રાખો અને જો કોઈ વસ્તુ સ્કેન ના થઈ હોય તો તરત જ સ્ટાફને ઇન્ફોર્મ કરો, કેમ કે આ બધી વસ્તુની જવાબદારી હંમેશા કસ્ટમર્સની જ હોય છે. અને આ સિવાય અમેરિકાની એમ્બેસીએ પણ એવું જણાવ્યું છે કે તમે ચોરી, ઝઘડો કે એવા કોઈ પણ ક્રાઇમ કરો છો તો તમારા વિઝા ડાયરેક્ટ અમે કેન્સલ કરી દઈશું અને આ સિવાય તમારું ટ્રાવેલિંગ ઉપર પણ બેન કરી દેવામાં આવશે. અને જો તમે અમેરિકામાં રહો છો તો તમારે ખાસ આ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખવું એકદમ જ જરૂરી છે. અને આ સિવાય અમને કમેન્ટ કરીને જણાવજો કે તમને આમાંથી શું ઇન્ફોર્મેશન મળી. અને આ સિવાય કોઈ બીજા કાયદા કે કોઈ બીજી વ્યવસ્થા કે કંઈ પણ વિશે તમારે જાણવું હોય તો પણ અમને કમેન્ટ કરીને જણાવજો. અને આ ઉપરાંત અમે અહીંયા નીચે એક મેલ આઈડી મૂક્યું છે, એમાં જો તમારે એનર્જીમાં ફીચર થવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. તથા વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલશો તથા VTV ડિજિટલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા. આ સાથે મળતા રહીશું નવા જ ટોપિક સાથે નવા એક વિડીયોમાં. ટિલ ધેન, ગુડ બાય.